શહેરમાં પ્રથમ વરસાદે નાનપુરા, રાણી તલાવ, ઉધના, કતારગામ અને અમરોલી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણભર પાણી ભરાઈ જતા સ્થાનિકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. શાળા ઓફિસના માર્ગો ઠપ થઈ ગયા. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા સેંકડો દ્વિચક્રી અને કારો બંધ પડી ગઈ. રિંગ રોડ, અઠવા લાઇન્સ અને વરાછા રોડ પર લાંબો ટ્રાફિક જામ થયો, જેના કારણે કટોકટીના વાહનોને પણ અવરજવરમાં તકલીફ પડી. 10 કરોડથી વધુના આયોજિત બજેટ ધરાવતી મહાનગરપાલિકાએ તાજેતરમાં જ ડ્રેનેજ સિસ્ટમ અને પમ્પિંગ સ્ટેશનોની અપગ્રેડેશનની જાહેરાત કરી હતી, પરંતુ પહેલા જ વરસાદે આ દાવાઓને સંપૂર્ણપણે હોલો સાબિત કરી દીધા છે. ઘણા વિસ્તારોમાં ડ્રેનેજ લાઇનો ઓવરફ્લો થતા ગટરનું પાણી પણ રસ્તાઓ પર ફેલાઈ ગયું હતું. લોકોએ સોશિયલ મીડિયામાં તંત્ર પર સામે આક્રોશ વ્યક્ત કરતા ફોટા અને વિડીયો શેર કર્યા છે. દર વર્ષે આ જ દ્રશ્યો પણ કોઈક સુધારો નહીં જેવી પ્રતિક્રિયાઓ વાયરલ થઈ રહી છે. આ ઘટનાએ એક વખત ફરી સાબિત કર્યું છે કે વિકાસના આંકડા કરતા જમીની વાસ્તવિકતા અને કામગીરી વધુ મહત્વની છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર કટોકટીનો સામનો કેટલી વ્યવસ્થિત રીતે કરે છે.